गुजरात सरकार द्वारा पाटीदार आंदोलन के दौरान किए गए कई गंभीर केस वापस लिए गए हैं। गुजरात में पाटीदार आंदोलन के दौरान सरकार ने कई पाटीदार युवाओं पर केस दर्ज किए थे जो वापस ले लिए गए हैं, जिसमें हार्दिक पटेल, अल्पेश कथीरिया, नरेश पटेल, दिनेश बांभनिया जैसे कई बड़े नेता शामिल हैं। गुजरात सरकार के इस निर्णय का डेडियापाड़ा के आम आदमी पार्टी विधायक चेतर वसावा ने स्वागत किया है। गुजरात सरकार द्वारा पाटीदार अनामत आंदोलन दरमियान पाटीदार આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાને અમે આવકારીએ છીએ। પરંતુ સાથોસાથ આદિવાસી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે। ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, ઓબીસીનું હોય, એસસીનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માંગણી છે।